પૂજ્ય યોગી બાપાને કદાચ સ્મૃતિઓ વાગોળીએ એટલી ઓછી છે. યોગી બાપા માટે એટલું કહી શકાય કે આ એવા સંત હતા, માં કરતા એક ડગલું આગળ હતા, જન્મ દેનારી જનેતા કરતા એક ડગલું આગળ હતા. કારણ અમે લોક સાહિત્યની અંદર એક વાત કહીએ છીએ કે સંત જનેતા કરતા આગળ શું કામ છે? એક ડગલું મેં આગળ ભાડ્યો જનનીથી જન સંત, એક ડગલું મેં આગળ ભાડ્યું જનનીથી જગ સંત. શું કામ? માત સુવડાવે ને સંત જગાડે, એથી માત સુવડાવે ને સંત જગાડે, અને ભેળવી દે ભગવંત જન. સંતોનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદના જેવો. પૂજ્ય બાપા એક હરિભગત બાપાને બહુ માને, યોગી બાપાને ખૂબ માને. પણ બાપ દરેકના જીવનમાં ક્યારેક ક્યારેક મુસીબત આવતી હોય, કારણ મુશ્કેલ જિંદગાનીમાં એની જ તો મજા છે, જીગરથી જામ એનો ચીરવાય તો ઘણું છે. વધુ નથી અબળખા બાકી હવે આ જીવનમાં, ઇજ્જતનું કફન ઓઢીને મરાય તોય ઘણું છે. અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, બે ચાર આવા સારા કામ થાય તો ઘણું છે. પણ એ હરિભગતને તકલીફ આવી, મુસીબત આવી, અને એટલી હદે મુસીબત આવી કે એણે એવો વિચાર કરી લીધો કે બાપા હવે મારી પાસે સુસાઇડ કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. વિચાર કરતા 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 કહેવાય છે કે દરિયાને કાંઠે જઈને બેઠો, દરિયાની રેતીની માલિકો કે થોડીક વાર અહીં બેહો, બાપાને પ્રાર્થના કરું અને પછી ધુબકો મારી દઉં. પણ જ્યાં વિચાર કરતો હતો ત્યાં એને પગલા દેખાણા. એને પગલા દેખાણા તો એને એમ થઈ ગયું કે આ પગલા બીજા કોઈના નહીં, આ પગલા તો મારા પોતાના છે. હરિભગતને પોતાના પગલા દેખાણા. પણ થોડી જ વારમાં બાજુમાં બીજા પગલા દેખાણા. બીજા પગલા દેખાણા ત્યાં તો હરિભગત મોજમાં આવી ગયો. હું કામ કે મારો બાપ મારી હારે છે, મારો બાપ મારી હારે છે, મને વાંધો નહીં આવે. અને એવામાં રાજી થઈ ગયો, નાચવા માંડ્યો. થોડીક વાર માનવ જાણે હું કરું કરતલ દૂજો કોઈ, આદર્યા તારા અધવ ચડાય મારો હરી કરે સો હોવી. અને થોડીક વારની અંદર એમ કહેવાય કે દરિયામાં વાવાઝોડું આવ્યું. એ વાવાઝોડું આવ્યું, હરિભગતે જોયું તો એક પગલા અદૃશ્ય થઈ ગયા. એક પગલા અદૃશ્ય થઈ ગયા. હરિભગત બાપાને વિનંતી કરે, પ્રાર્થના કરે, ઠપકો આપીને કહે છે કે બાપા વાવાઝોડું આવ્યું, કપરી કસોટીની ઘડી આવી, ત્યારે તમે મારો સાથ છોડી દીધો. અને ત્યારે બાપાએ જે કીધું હશે, ઓલાના હૈયામાંથી શબ્દ નીકળ્યા. બાપાના જેમ આકાશવાણી થાય ને એમ ઓલાના હૈયામાંથી શબ્દ નીકળ્યા. અને તેથી યોગી બાપા એટલું બોલ્યા હતા કે દીકરા મારા, મેં તારો સાથ ક્યારેય નથી છોડ્યો. તો કે પણ તો આ બે પગલા હવે આ તો મારા રહ્યા છે ને પગલા, તમારા પગલા તમે વયા ગયા. તો કે બાપ હું વયો નથી ગયો, એ પગલા મારા જ છે. કારણ વાવાઝોડું આવ્યું ને
તઈ તું તો બીને બેભાન થઈ ગયો તો તને તો મેં મારા ખભે ઉપાડી લીધો છે. ભલા માણા, તને મેં મારા ખભે ઉપાડી લીધો છે. એ મારા સંતો છે એ હરિભક્તોને કસોટી સમયે પોતાના ખભે ઉપાડી લે. બાપ એના કોઈ દિવસ સાથ ન છોડે. અને એટલા માટે જ કીધું છે કે પારસ મેં ઓર સંત મેં બડો અંતરો જાન, પારસ લોહે કો કંચન કરે, સંત કરે આપ સમાન. એટલે યોગી બાપા છે, મહંત સ્વામી છે, ખરેખર આ બધા સંતો છે. અને બાપ સંતોની કંઈક તાકાત અલગ છે. એક દોહો, જો કદાચ સમય હોય તો એક જ દોહો મારે કહેવો છે ને कि धरा वडेरो मेघलो मेघवाड़ो भगवंत भगवंत से भक्ति वड़ी भक्ति वडेरा आवा संत. હવે આ એક દોહો હું બોલી ગયો તળપદી ભાષામાં, તમને કદાચ સમજાય નહીં, બરોબર? ધરા વડેરો મેઘલો, ધરા એટલે ધરતી. ધરા વેણ દાનન યોપજે કાળો વેણ માડું ન હોય, જસલ જખરો નીપરજે જેની માં પથ્થર પદમણી હોય કે ધરા બિન દાનન ઉપજે. ધરા કહેતા ધરતી. ધરા વડેરો મેઘલો, ધરતીને કવિએ એમ કીધું કે માં તારા કરતા મોટું કોક છે. પહેલા ધરતીને મોટી કીધી, ધરતીને મોટી કીધી, ધરતી મંડી નાચવા. નરેન્દ્રભાઈ, આપણે વિચાર આવે કે ધરતી કીધી નાચી હતી? 2001 નાચી હતી, સવારમાં 8 વાગે. હે, બરોબર ને? જ્યાં ધરતીએ થોડોક છડકારો લીધો, કઈક હતા ન હતા થઈ ગયા, અને તેથી કવિથી ન રહેવાનું. કવિએ ધરતીને કીધું કે માં આ કરવાનું કારણ શું? અને ત્યારે માએ કીધું કે મને મોટી કીધી ને, તો કે ના માં સાંભળો. હવે કવિ ગમે એને કહી શકે કે માં